રસ્તે હાલતો થયો છે અને જ્યાં આ બાજુથી એના ડગલા ભરવાનું ચાલુ થયું અને ત્યાં દ્વારિકામાં દ્વારકાધીશને ખબર પડી કે આવે છે મારો મિત્ર મને મળવા અને તરત ગરુડને કીધું કે જાઓ ગરુડજી મારો મિત્ર હાલીને આવે છે ખાધું નથી પીધું નથી એના શરીરમાં તાકાત નથી દ્વારિકા સુધી પહોંચી શકે એવું એટલે એના પગમાં જોમ નથી એ હાલી નહીં શકે અને હમણાં પડી જશે બેભાન થઈને ઈ પડે તો ભલે પડે પણ નીચે ન પડવા જોઈએ હે ગરુડજીને તમારી પાંખ ઉપર સવાર કરી તમારા ઉપર બેસાડી અને દ્વારકા સુધી લઈ આવવાની જવાબદારી તમારી તરત ગરુડજીએ ઉડ્ડયન કર્યું અને જ્યાં સુદામાજી હેલા આવે છે ને એ રસ્તા તરફ આવ્યા ખરેખર ભગવાને કીધું કે એવું બન્યું અને જ્યાં સુદામાજી થોડાક ડગલા હાલ્યા શ્રમને કારણે ભયંકર તાપ વૈશાખ મહિનાની ત્રીજ જેને અખા ત્રીજ કહેવાય અક્ષય તૃતીયાનો દિવસ એ દિવસ નક્કી કર્યો તો ભગવાને પોતાને સુદામાના મિલન માટે એવા ભયંકર તાપમાં સુદામાજીને મૂર્છા આવી અને સુદામાજી નીચે પડવાની જ્યાં તૈયારી ત્યાં ગરુડ પહોંચી ગયા છે અને પોતાની પીઠ ઉપર સુદામાજીને બેસાડી અને બેભાન સુદામાજી લઈ ઉડ્ડયન કરી અને છેક દ્વારકા નદીમાં ગોમતીજીના તટે ઉતારી દીધા છે કૃષ્ણ કનૈયા એક ઝાડની નીચે ઝાડના છાંયે ઝાડના ટેકે સુદામાજીને ત્યાં ઉતારી અને ગરુડજીએ પાછી ભગવાન પાસે જવા વિદાય લીધી ઠંડો ઠંડો ગોમતીજી ઉપરથી પવન આવે છે ઝાડનો સરસ મજાનો ઠંડો ઠંડો છાંયો છે થોડીક વાર બેભાન અવસ્થામાં રહ્યા પછી આ ઠંડકને કારણે થોડીક કળ વળી સુદામાજીને અને હળવેકથી પોતાની બે આંખો ખોલી છે અને ભાનમાં આવ્યા ભાનમાં આવીને જોવે છે તો અલગ જ દ્રશ્ય આખું દેખાણું બાજુમાં ગોમતી નદી વહે છે સામે જ સમુદ્ર ઘૂઘવાટા કરે છે અને આ કયું નગર છે આ ક્યાં આવી ગયું આમ જ્યાં વિચાર કરે ત્યાં દ્વારિકાના પંડિતો ભૂદેવો અહીંયાથી બાજુમાંથી કેટલાય નીકળ્યા એમાંથી એક પંડિતજીને ઊભા રાખ્યા સુદામાજીએ ભૂદેવ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ અને સામે ભૂદેવે પડકારો કર્યો જય દ્વારિકાધીશ સુદામાજીએ વિનમ્ર ભાવે પૂછ્યું કે ભગવાન એક પ્રશ્ન છે હું છે ને આજે સવારે પોરબંદર થી નીકળો અને મારે મળવા જાવું છે મારા મિત્રને અચ્છા ક્યાં જાશો મારે જાવું છે દ્વારકા દ્વારકા તમે નીકળ્યા ક્યારે તો કે આજે સવારે તો બપોર થઈ ભૂદેવ તો કે હા બરોબર છે પણ દ્વારકા ક્યારે પહોંચી સીધો કયો તો કે તમે નક્કી કાંઈક વેમ છે તમારો ભૂદેવ પોરબંદર થી દ્વારકા અડધા દીમાં હાલીને પહોંચી શકાય નહીં તો કે પણ દ્વારકા તો હજી છેટું હશે ને અરે નથી છેટું આ તમે જ્યાં ઊભા છો ને આ જ દ્વારકા નગરી આ જ અમારા કૃષ્ણ પરમાત્માની નગરી અને પુલકવાડી થઈ એવી છે સુદામાજીને એ કૃષ્ણ તો અમારો મિત્ર છે અરે એ તો અમારા પરમાત્મા છે પણ એ કૃષ્ણને મળવા જ તો હું આવ્યો છું તો હે ભૂદેવ હવે તમે કૃપા કરો અને મને એટલું કહો કે આ ભગવાન કૃષ્ણ છે એ મને મળશે ક્યાં તમારા પરમાત્મા મારો તો સખા છે મારો તો મિત્ર છે મારો તો નાનો ભાઈ સમાન છે તો મને મળશે ક્યાં જરાક મને સરનામું બતાવશો અને ઓલા ભૂદેવે આમ ઊંચી આંગળી કરી અને જગત મંદિર ઉપર સુંદર મજાની સફેદ ધજા જે ફરફરે છે ત્યાં દેખાડીને કીધું કે હે ભૂદેવ આ સામે જે ધજા ફરફરે ને એ જ શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્થાન તમારા મિત્ર ત્યાં જ રહે છે ત્યાં તમે પધારો તમારા મિત્ર તમને ત્યાં જ મળશે મને સફેદ ધજા દેખાડી છે ધોળી ધજા ફરફરીને જોતા ગુરુ સેવા
મહેલ અને એની ઉપર આ સુંદર મજાનો સોનાનો ધ્વજ દંડ અને સફેદ ધજા. વાહ મારા નાથ, વાહ તારું ઐશ્વર્ય. અને આ કોના હિસાબે મળ્યું? સુદામાજીને સમજતા વાર ન લાગી કે ગુરુજીની સેવા કરી છે ને 64 દિવસ સુધી. એ ગુરુજીની સેવાનો આ તપનો પ્રભાવ છે, ગુરુજીના આશીર્વાદનો પ્રભાવ છે કે મારો મિત્ર આવો સુંદર મજાના રાજમહેલમાં રહે છે. અને જે બાજુ ઓલા ભૂદેવે આંગળી ચીંધી ધીમે ધીમે હાલતા થયા છે. 7 દરવાજા છે શ્રી કૃષ્ણના મહેલ સુધી પહોંચવાના. અને કૃષ્ણ પરમાત્માએ પોતાના દરેક દરવાનોને સૂચના આપીને રાખી છે કે બીજા કોઈ આવે તો એને પૂછપરછ કરવાની અને જો યોગ્ય લાગે તો જ અંદર લઈ આવવાના. પણ બ્રાહ્મણ કોઈ પણ આવે ને તો બ્રાહ્મણને 6 દરવાજા સુધી કોઈ રોકટોક કરવાની નહીં. છેલ્લે સુધી એને એમને લઈ આવવાના અને પ્રેમથી આદરથી એને લઈ આવવાના. 6 દરવાજા વટાવી 7મા દરવાજે સુદામાજી પહોંચ્યા છે. અને 2 હાથ જોડી અને ત્યાં દરવાનો 2 ઊભા છે. કારણ શું કે ન્યાય દરવાનોને સૂચના છે કે બ્રાહ્મણ કોઈ પણ આવે ને એટલે એની આડે ભાલા નહીં ધરવાના, ભાલા એક બાજુ મૂકીને 2 હાથ જોડવાના કોઈ પણ બ્રાહ્મણ આવે. અને અહીંયા આવી અને સુદામાજી ઊભા છે. બંને દરવાનોએ ચોકીદારોએ 2 હાથ જોડ્યા. પધારો ભૂદેવ, આપના આગમનથી અમારી દ્વારિકા નગરી પાવન થઈ. ક્યાંથી પધારો છો? અને ત્યારે પોતાનો પરિચય આપતા સુદામાજીએ બંને દ્વારપાળોને કહે છે, અરે દ્વારપાલો કન્હૈયા સે કહ દો, અરે દ્વારપાલો કન્हैया से कह दो, डरते सुदामा गरीब आ गया है, डरते सुदामा गरीब आ गया है, भटकते 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 न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है, न सर पे पगड़ी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा, मोहन के जाके एक बार मोहन से जाके कह लो, एक बार मोहन से जाके कह लो, मिलने सका नसीब आ गया है, मिलने सका नसीब आ गया है, मिलने सका नसीब आ गया है, मिलने सुदामा करीब आ गया है। કનૈયાને જઈને તમે કહો કે તમારો મિત્ર આવ્યો છે. આ ભૂદેવ મેં કહીએ પણ તમારું નામ તો કહો. કૃષ્ણને જઈને કહેજો કે તમારો મિત્ર સુદામા આવ્યો છે. દ્વારપાળોને મનમાં તો થયું કે ભગવાનને આવા ભાઈબંધ હશે તો પહેલી વાર ખબર પડી. અત્યાર સુધી જેટલા બ્રાહ્મણો આવ્યા છે કે જેટલા કોઈ પણ મહેમાનો આવ્યા છે ને એમાં આ ભૂદેવ જેવું તો અત્યાર સુધી કોઈ નથી આવ્યું આવા દેખાવ ધરાવતું. પણ છતાંય ભગવાનની આજ્ઞા હતી કે બ્રાહ્મણોને પ્રત્યે પૂરેપૂરો આદર ભાવ રાખવો, એટલે વંદન કરી અને એમાંથી એક દ્વારપાળ છે એ ભગવાન શ્રી કૃષ્ણજી આ દરબાર ભરી અને બેઠા છે રાજસભાની અંદર. ત્યાં જઈ નતમસ્તક થઈને ઉભો રહ્યો અને ભગવાને પૂછ્યું કે શું હતું. અને એ દરબારને કીધું કે ભગવાન એક ભૂદેવ પધાર્યા છે અને પોરબંદર થી આવે છે એમ કહે છે. એટલે ભગવાને કીધું કે બરોબર છે,
ભૂદેવે પોતાનું કઈ નામ કીધું, કોણ આવ્યું છે કઈ પરિચય આપ્યો, અને ત્યારે ઓલા દરવાને કીધું કે હા પ્રભુ, એણે એમ કીધું કે મારું નામ સુદામા અને કૃષ્ણ મારા મિત્ર. આ બીજી લીટે તો ભગવાન સાંભળવા ઉભા ન રહ્યા. જ્યાં સુદામા એવો શબ્દ કાને પડ્યો, ભગવાન સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા છે. ઊભા થઈને દોટ મૂકી, 3-3, 4-4 પગથિયા ઠેકતા ઠેકતા મારો મિત્ર આવ્યો, મારો સખા આવ્યો, મારો ગોઠી આવ્યો, મારો મોટો ભાઈ આવ્યો, મારો સુદામા કરતા દોડતા જાય છે. ઉપરથી મુગટ પડી ગયો છે જમીન ઉપર, ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું છે, પગમાંથી ચરણ પાદુકા નીકળી ગઈ, બીજી ચરણ પાદુકા ભગવાને કાઢી નાખી, અને દોડતા દોડતા ત્યાં સુદામાના દરવાજે ઊભા છે ને ત્યાં પહોંચ્યા ભગવાન. ત્યાં આગળથી સુદામાને જોયા, સુદામાએ સામે દોડ મૂકી, અહીંથી ભગવાન પડતા આકડતા પગમાં ધોતિયું ફસાઈ ઠેકા ખાતા ખાતા સુદામાની પાસે પહોંચ્યા, અને જ્યાં બે નજીક આવ્યા ને તરત દોડી અને બે એકબીજાને ભેટી પડ્યા છે. અને જ્યાં ભગવાન અને સુદામા ભેટા અને પોતાનો આવેગ, પોતાના મિત્રતાનું જે ઉભરો હતો એ ઠાલવે નો ઠાલવે, એક ઘડી જ્યાં થઈને થોડીક ક્ષણ ખાલી થાય ત્યાં જ ભગવાન અને સુદામા બે એકબીજાને છોડી દીધા. આવી મિત્રતા છતાંય ખાલી એમ ભેટીના ઘરથી બથ ભરવા જાય ને ઈ પેલા તો બેયને કઈક મનમાં વિચાર આવ્યા ને બે એકબીજાને મૂકી દીધા. તો આપણને એમ થાય કે આવી કેવી ભાઈ બંધી, આટલા વર્ષે મળતા હોય ને આવા હેતના આવેગથી દોડીને જો બથ ભરતા હોય તો માણા 2-5 મિનિટ એમને બથ ભરેલા રહેવા જોઈએ ને ભાઈબંધ. આટલા વર્ષે ભેગા થતા હોય, કેવો ઉન્માદ હોય, કેવી મિત્રતાની એની લાગણીનો આવેગ હોય. તો બેયના મનમાં જુદા જુદા વિચાર આવ્યા ને એટલે બે એકબીજાને છોડી દીધા. સુદામાજીને શું વિચાર આવ્યા કે મારું શરીર તો હાડકાનો માળો છે, અને મારા કૃષ્ણનું શરીર તો ફૂલ જેવું કોમળ, અને મારે આ છાતીનું પાંજરું છે, આમાંથી હાડકા બધા બહાર નીકળ્યા છે, અને મારા આ ફૂલ જેવા શરીર વાળા કૃષ્ણને હું કદાચ જોરથી ભેટું ને તો મારા હાડકા મારા કૃષ્ણને લાગશે. આવો ભાવ સુદામાના હૃદયમાં આવ્યો ને એટલે સુદામાએ છોડી દીધા ભગવાન. અને સામે ભગવાનને બીજો ભાવ પ્રગટ થયો મનમાં. શું ભાવ પ્રગટ થયો? તો કે આટલા દીથી ખાધા પીધા વગરનો છે, પેટમાં અનાજનો એક દાણો નથી, ખાલી પાણી ઉપર જીવતો મારો આ મિત્ર મને મળવા આવ્યો છે. મને ઉભરા તો ઘણાય આવે છે, પણ મારો ઉભરો જો હરખી રીતના ક્યાંક હું ઠાલવા જઈશ ને તો આ મારો દુબળો બ્રાહ્મણ મિત્ર જે છે ને એ મારા ઉભરાને ક્યાંક સહન નહીં કરી શકે ને તો આય નહીં મારા હાથે ક્યાંક બ્રહ્મ હત્યાનું પાપ થઈ જાય. જો હરખી ભી લાગી ગઈ તો આ ભૂદેવ આમના વયા જશે ઉપર. એટલે ભગવાને તરત સુદામાજીને છોડી દીધા. હાથ પકડી અને લઈ આવ્યા છે સુદામાજીને. પોતાનું જે સિંહાસન હતું ને એ સિંહાસન ઉપર સુદામાજીને બેસાડ્યા, અને આખી સભા તો ચકિત, બધાની આંખો ચાર કે આવું તો કોણ મહેમાન આવ્યું છે, આવા તો ક્યાં ભૂદેવ છે કે ભગવાને પોતાના સિંહાસન ઉપર એને બેસાડ્યા ને એના પગ પાસે ભગવાન નીચે પોતે પલોઠી વાળીને બેઠા છે. ઉપર અટારીમાં આઠેય પટરાણી બેઠી છે, એ જોવે છે. અને બધી પટરાણીઓ એકબીજીને પૂછે છે કે આ કોણ છે. કહે છે કે ભગવાનના મોટા ભાઈ છે. તો આપણા તો જેઠ રહ્યા લાઈટ કાઢવી પડે, પણ એ પેલા ઓળખાણ તો કોક કરાવો કે. તો જે 8 પટરાણીઓમાં સૌથી છેલ્લે આવી હતી ને 8મી, એને 7મીને પૂછ્યું ને 7મીએ 6ઠીને પૂછ્યું આ કોણ છે, તમે ઓળખો? તો કે ના, હું આવી પછી આ આવ્યા નથી, મારા લગ્ન થયા ને પછી એને પહેલી વાર જોયા. 7મીએ 6ઠીને એમ કરતા કરતા રૂક્ષ્મણીજી સુધી વાત પહોંચી કે તમે તો સૌથી પહેલા પૈણીને આવ્યા છો, તમે તો ઓળખતા છો ને આ જેઠ આપડા આવ્યા એને. તો રૂક્ષ્મણીજી કે ના, હું ઓળખતી નથી, કારણ કે મારે લગ્ન થયા ને પછી પહેલી વાર દર્શન થાય છે આ જેઠજીના. અને જ્યાં એ બધી રાણીઓ અંદરો અંદર આવી વાત કરે ને ત્યાં તો ભગવાને આ બેઠા બેઠા હુકમ છોડવાના ચાલુ કર્યા છે. રૂક્ષ્મણીજી, સોનાનું મોટું પાત્ર લઈ આવો. સત્યભામા, તમે હુંફાળા પાણીનું સોનાનું જાળી લઈ આવો. હે લક્ષ્મણા, તમે સુંદર મજાના વસ્ત્રો લઈ આવો. અને બાકીની રાણીઓ, એ બધી જ રાણીઓ રસોડામાં જાઓ. હે સત્યા, તમારે હવે રસોડાની તૈયારી કરવાની છે. આ મારા મિત્ર આવ્યા છે, મારો મોટો ભાઈ આવ્યો છે, મારો સુદામા આવ્યો છે. 56 પ્રકારના ભોગ બનાવો. આજે અમે બંને મિત્રો સાથે મળીને જમશું. 2 રાણીઓ અહીંયા આવી જાઓ, મારા મિત્રને ચામર ઢોળો. 2 રાણીઓને હવા નાખો. 8 રાણીઓને દોડતી કરી દીધી.
ધોવાની શરૂઆત કરી છે. રૂક્ષ્મણીજી લક્ષ્મી સ્વરૂપા જળની ધારીથી જળ રેડે છે અને ભગવાને સુદામાજીના પગ ધોવાની શરૂઆત કરી. અરે અમુક જગ્યાએ તો એવું લખેલું છે કે રૂક્ષ્મણીજીને પગ ધોવા માટે પાણીની જારી લઈ આવતા વાર લાગી ને એટલી વારમાં તો ભગવાનના હર્ષાશ્રુ એટલા નીકળવા લાગ્યા છે સુદામાજી પ્રત્યેના ભાવને કારણે કે પહેલા તો ભગવાને પોતાના મોઢેથી સુદામાના પગમાં જે કાંટા ઘૂસી ગયા હતા ને કાંટા કાઢ્યા મોઢેથી અને પછી ભગવાનની આંખમાંથી જે અશ્રુની ધારા વહી છે ને અશ્રુની ધારાથી જ ભગવાને સુદામાજીના પગ સુંદર મજાના સ્નાન કરાવ્યા છે. પોતાના વસ્ત્રો પહેરવા માટે રેશમી જરકસી જામા આપ્યા સુદામાજીને અને પછી ભગવાને થાળી કઢાવી અને કીધું કે ચાલો સુદામા આપણે બંને ભોજન કરી લઈએ. સોનાના બાજુ ઉપર ચાંદીના થાળ આવ્યા છે, અનેક પ્રકારના પકવાનો બનાવ્યા છે. સુદામાજી અન્ન સામે એટલે હાથ તો જોડ્યા પણ મનમાં વિચાર ઈ બોલી ખાય છે કે હું અહીંયા મારા ભગવાનની સાથે બેસીને 56 ભોગ આરોગું છું. પોરબંદરમાં મારી સુશીલા અને મારા દીકરાઓ બધા હજી આજે ભૂખા ટળપડ થાય છે. મને કેમ ગળે કોળિયા ઉતરે પણ છતાંય ભગવાનનો ભાવ છે ને એટલે સુદામાજી ભગવાનની સાથે ધીમા છે. બંને જ્યાં સુધી ધીમા ત્યાં સુધી પટરાણીઓએ બધી ચામડ ઢોળ્યા છે, ઠંડા પવન નાખ્યા છે અને જમી અને પ્રેમપૂર્વક સુદામાજી અને કૃષ્ણ પરમાત્મા એક નીચકા ઉપર જઈને બેઠા અને જૂની વાતો માંડી છે કૃષ્ણ કે તમને સાંભળે સુદામા, આપણે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા ત્યારે આપણે બંને સાથે કેવો સુંદર મજાનો વિદ્યાભ્યાસ કરતા. આપણે કેવા સુંદર મજાના ગુરુજી માટે ફળફૂલ લેવા માટે વનમાં જતા, વનના પશુ પક્ષીઓ આપણી સાથે ગેલ કરતા અને આપણી સાથે સહાધ્યાઓ હતા. એ બધા આપણે બધા કેવા આનંદ કિલ્લોર ને ધીંગા મસ્તી કરતા એકબીજા સાથે. અને સુદામાજી સામે કહે કે હા હો કૃષ્ણ, મને એક પણ વાત ભૂલાણી નથી અને એમાંય તારી વાત તો છે ને કૃષ્ણ એકો એક રજે રજ મને યાદ છે. તું તો મારા ચિત્તમાંથી ક્યારેય નીકળો જ નથી. 64 દિવસની કોઈ પણ વાત તું મને પૂછીશ ને એકો એક વાત રજે રજ હું તને જણાવી શકું એમ છું, કારણ કે તું મને એક ક્ષણ પણ મારા મિત્ર ભૂલાણો નથી. અને ત્યારે કૃષ્ણ ભગવાને પૂછ્યું કે એ બધું તો હેંજા હાલો ને આપણે બે ભણી લીધું, તમે તમારા સંસારમાં હા જો સંસારથી યાદ આવ્યું કે લગ્ન કર્યા કે નહીં સુદામાજી તમે? એટલે સુદામાજી થોડુંક શરમાઈને કે હા કૃષ્ણ લગ્ન તો કર્યા જ હોય ને કે શું નામ છે ભાભીનું? એટલે ફરી પાછું શરમાતા શરમાતા કીધું કે હું એને સુશીલા કહીને બોલાવું છું. સંતાનો તો કે હા સંતાનો છે, મારે 3 દીકરાઓ છે. અને એણે પૂછ્યું ને એટલે સામે સુદામાજીએ પૂછ્યું કે મારું તો મેં તને કીધું, તારા લગ્ન થયા? ભગવાન કે હા. તો કે તો ક્યાં મારા ભાભી ક્યાં મળાવો તો ખરા? તો કે જો એક આ તમને હવા નાખે, આ ચામડ ઢોળી બીજી, તમારે આટલું જમવાનું બનાવી ત્રીજી, પગ ધોવરાય હોય ચોથી, આ 8 હે 8 રાણીઓ? તો કે આ 8 તો ખાલી અહીંયા છે, બીજી 16100 તો કે હવના મેલમાં છે. કૃષ્ણ કનૈયા એ 16108 છે. અને સુદામાજીએ કીધું કે તને ભગવાન આમ તો નથી કહેતા બધા 16108 અને હાચવી કે ને ભગવાન જ કહેવો પડે, બીજો કઈ ચમત્કાર કરે કે ન કરે. અને ભગવાને હવે છે ને સુદામાજીને કદાચ જો ખુલે ને તો ખોલવાના પ્રયત્નો ચાલુ કર્યા છે. ભગવાનને તો બધી ખબર છે કે કઈ પરિસ્થિતિમાં મારો મિત્ર અહીં આવ્યો છે. એટલે ભગવાને પ્રયત્ન કર્યો કે હું કઈક એવો પ્રશ્ન પૂછું ને તો મારા મિત્રના મોઢે કદાચ એવું આવે કે મારા મિત્ર હું બહુ ખરાબ આર્થિક પરિસ્થિતિમાં છું, મારા ઘરે ખાવા ધાન નથી, મારા છોકરાઓ હેરાન થાય છે, મારી પત્ની આવી રીતે દુઃખી થાય છે. કદાચ જો બોલી જાય તો એ બોલે ને તો પૈડો બોલે ને એ બોલે એ પહેલા તો હું એને જે માંગવા નથી ઈચ્છતો ને એ બધું દઈ દેવું છે મારે. પણ એ પહેલા ભગવાનને પરીક્ષા કરવી છે ની અયાચક વ્રતની કે હું પ્રયત્ન કરું ને એમાંય મારો મિત્ર મારી આગળ ખુલે છે કે નહીં. અને ત્યારે ભગવાને પ્રશ્ન પૂછ્યો છે
કે વ્યવસાયમાં શું કરો ને કેમ જગ વિચરો. વ્યવસાયમાં શું કરું કે મન વિચરો. એ વ્યવસાયમાં શું કરો ને કેમ જગ વિચરો. વ્યવસાયમાં શું કરું કેમ જગ વિચરો. તમારો પરિવાર કેમ પોષાય છે રે. તમારો પરિવાર કેમ પોષાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે. હા જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. શું વ્યવસાય કરો છો? કામ ધંધો કેવા ચાલે છે તમારા? તમારા પરિવારનું પાલન પોષણ કેવી રીતે તમે કરો છો? સુદામાજી જરાક મને વાત તો કરો તમે. ભગવાન એમ કે હમણાં સુદામા કાંઈક બોલી જાય, પણ આ તો સુદામા એના મુખેથી બીજું ગમે નીકળે પણ માંગવાની વાત ન નીકળે. અને સુદામાજીએ સામે જવાબ દીધો, સ્વામી ત્રિસંધ્યા કરું ને હરિહરનું ધ્યાન ધરો. સ્વામી સંધ્યા કરું હરિહરનું ધ્યાન ધરું. સ્વામી ત્રિસંધ્યા કરું ને હરિહરનું ધ્યાન ધરો. સ્વામી સંધ્યા કરું હરિહરનું ધ્યાન ત્યાં તો ધરું. સમય પૂરો થઈ જાય છે રે. ત્યાં તો સમય પૂરો થઈ જાય છે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હા જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ભગવાન મને તો હરિ અને હરનું ધ્યાન ધરવામાંથી જ નવરાશ મળતી નથી. અને ભગવાન જ પાલન પોષણ કરે છે, મારું પૂરું ઉપરવાળું જ કરે છે. 3 ટાઈમ સંધ્યા કરું છું. બ્રાહ્મણે 3 ટાઈમ સંધ્યા કરવી જોઈએ. 3 ટાઈમ સંધ્યાઓ કરું છું. અને હરિનું ને હરનું, મહાદેવજીનું ને વિષ્ણુનું ધ્યાન કરું છું. આ મારું નિત્ય કર્મ કરું ને ત્યાં જ સમય પૂરો થઈ જાય છે. અને હરિ ને હર છે ને ઈ જ મારા ઘરને હાચવે છે. ને મારું ગાડું એ ને ગાડુડા આરામથી ગઈબડે જાય છે. જરાય ચિંતા નથી પ્રભુ પણ. ભગવાન મનમાં ઈચ્છા કે મારો મિત્ર એની ખુદારી એનું સ્વમાન તો જો એક શબ્દ મને કહેતો નથી કે કાના મને મારા જીવનમાં આવી તકલીફ છે. અને માન થયું છે ભગવાનને પોતાના મિત્ર ઉપર કે વાહ ભૂદેવ વાહ, મારો મિત્ર ખરેખર છે. મારી મિત્રતા સાર્થક કરી દીધી. અને પછી પૂછ્યું કે બીજું તો ઠીક, પણ આ મારા છોકરાઓ એના હાટું ભાભીએ કઈ મોકલું છે કે નહીં નાસ્તો? અને હવે અહીંયા આવી અને સુદામાજીએ સાયલી જોઈ છે આવી હે સોનાના બાજોટ ઉપર ચાંદીની થાળીઓમાં અનેક પ્રકારના પકવાનો જ્યારે બનતા હોય ને પીરસાતા હોય ત્યાં ઈ લાકડીના ટેકે બાંધેલી 3-4 મુઠ્ઠી પૌવાની શું કિંમત હોય? અરે ઈ બધું ઈ ભૂલી જાઓ. આ 1,000 રાણીઓ હતી અને બધી 10 છોકરા હતા. હવે 4 મુઠ્ઠી પૌવા, હવે એક પૌવો દે ને એક પૌવો તોય પૂરા થઈ જાય. તોય મારે કેટલાય છોકરા ઉલાવો કરતા બાકી રહી જાય. એટલે સુદામાજીએ પોટલીને દબાવી રાખી કે પોટલી દેવી નથી, કાંઈ મોકલાયું નથી. આ વખતે ભૂલાઈ ગયું. કાના આવતી વખતે આવીશ ને ત્યારે તારા બધાય છોકરા માટે કાંઈક ને કાંઈક ભાગ લઈ આવીશ. અને કાનુડાએ કીધું કે એ તો આવતા વખતની વાત. આવતા વખતે આ નાયકમાં દબાવો તો શું વારે કરીએ કાઢો. અને ઈ કાંઈ કે નો કે ભગવાને તરાપ મારી ઝડપ મારી અને પૌવાની પોટલી ખેંચી લીધી છે. પ્રભુએ પૌવા હર્યા ને ભક્તને તો ભૂખ કર્યા. હરિએ પૌવા હર્યા ને ભક્તને તો ભોગ કર્યા. પ્રભુએ પૌવા હર્યા ને ભક્તને તો ભૂખ કર્યા. પ્રભુએ પૌવા હર્યા ને ભક્તને તો ભોગ કર્યા. એના જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. એના જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. આ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. તરાપ મારીને પોટલી આંચકી લીધી છે ભગવાને. ખોલી અને જોયે છે તો એક પછી એક પડ ખોલતા અંદર
છેલ્લા પળમાં જોયું. અને પૌવા, મારા મિત્ર, મારા ભાભીને કેમ ખબર કે મને પૌવા સૌથી વધારે ભાવે છે? સુદામા, મને મારા જીવનમાં બે જ વસ્તુ સૌથી વધારે ભાવી છે. એક મારી માં યશોદા મને મારી થાળીમાં રોજ માખણ મૂકતી, એ મને સૌથી વધારે ભાવે. અને બીજું તો કે મારી માં યશોદા શરદ પૂનમની રાત્રિ આવે ને ત્યારે સરસ મજાના પૌવા મિશ્રી નાખી દૂધમાં ભીના કરી પલાળી અને મને ખવડાવતી ને, એ પૌવા મને સૌથી વધારે ભાવે. હે મિત્ર, મારા માટે તું સૌથી વધારે ભાવતી વસ્તુ લઈને આવ્યો. અને મારા છોકરાઓને નહીં ખવડાવવા, પૌવા તો હું એકલો જ ખાઈશ. અને ભગવાન એમાંથી એક મુઠ્ઠી ભરી અને કાચા પૌવાની એક મુઠ્ઠી ભરી અને ભગવાને પોતાના મુખમાં મૂકી. એક મુઠ્ઠી પૌવા જ્યાં ભગવાને આરોગ્યા, પોતાનું જેટલું ઐશ્વર્ય હતું, પોતાની જેટલી સમૃદ્ધિ હતી, વૈકુંઠ સમાન સમૃદ્ધિ, એ બધી જ સમૃદ્ધિ અહીંયા બેઠા બેઠા ભગવાને ત્યાં પોરબંદરમાં બધી સમૃદ્ધિ આપી દીધી છે. કૃષ્ણ કનૈયા. ભગવાનનો જેવો મહેલ હતો ને એવો ને એવો મહેલ સુદામાનો ત્યાં પોરબંદરમાં બની ગયો, ઝૂંપડીની જગ્યાએ. અને જેવી સમૃદ્ધિ, જેવા સુખ સગવડના સાધનો, બધી જ વસ્તુઓ ભગવાને ત્યાં બધી સુશીલાજીને અને બાળકોને અર્પણ કરી છે, માત્ર એક મુઠ્ઠી પૌવામાં. અને એક મુઠ્ઠી પૌવા ખાય અને જ્યાં બીજી મુઠ્ઠી ભરી, વાહ સુદામા, બહુ સ્વાદિષ્ટ પૌવા છે એમ કરીને જ્યાં બીજી મુઠ્ઠી પોતાના મોઢામાં મૂકવા જાય અને રૂક્ષ્મણીજી દોડ્યા ને ભગવાનનો હાથ પકડી લીધો. બસ પ્રભુ, અમે 8 જણીઓ જી બાકી છી, અમારા જેઠાણીએ પ્રસાદી મોકલી, અમને તો ખાવા દો, બધી તમે ખાઈ જશો. કારણ શું કે રૂક્ષ્મણીજી સાક્ષાત લક્ષ્મી છે અને એને ખબર છે કે જો આ મુઠ્ઠી ભગવાન ખાઈ ગયા ને તો અમારે 8 ને દાસી થઈને પોરબંદર જવું પડશે અને ભગવાનનો વિયોગ સહન કરવો પડશે. એટલે પૈકડા, ના ભગવાન, બસ એક મુઠ્ઠી તમારી ઘણી, હવે અમને દઈ દો એમ કરીને બાકીના પૌવા લઈને વયા ગયા. અને એ બધી પૌવાની પ્રસાદી 8 પટરાણીઓ થઈને કાઢી. સુદામાનો જન્મ થયો ને ત્યારે એવું કહેવાય છે કે વિધાતાએ એના કપાળ ઉપર લખેલું હતું શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી, એનો ક્ષય. આ સુદામાજીના જીવનમાં લક્ષ્મીનો ક્ષય થશે, એના જીવનમાં પૈસા ટકા સુખ સમૃદ્ધિ કઈ આવશે નહીં. પણ પ્રભુએ પૌવા હર્યા, હરિએ પૌવા હર્યા અને મિત્રને તો ભૂપ કર્યા. રાજા જેવા જીવન જીવતા કરી દીધા સુદામાને, એવી સમૃદ્ધિ આપી છે. શ્રી ક્ષય લખેલું હતું ને, ભગવાન એનું ઊંધું મચાય એવું કરી દીધું. શ્રી ક્ષય લખેલું એટલે યક્ષ શ્રી કરીને આપ્યું. યક્ષ એટલે યક્ષોના રાજા કુબેર. કુબેરને ત્યાં જેવો ભંડાર છે ને એવો ભંડાર સુદામાને અર્પણ કરી દીધો છે. આવી મિત્રતા મોડે સુધી તને સાંભળે રે અને મને કેમ વિસરે રે એમ વાત કરતા કરતા બંને મિત્રોએ મોડી રાત્રિ સુધી ચર્ચા વિચારણા કરી છે, પોતાના સંસ્મરણો તાજા કર્યા છે. અને સુદામાજી અને કૃષ્ણ બંને શયન કરવા ગયા. બીજા દિવસની સવાર પડી અને સુદામાજીએ કીધું કે મિત્ર, હવે મને જવાની રજા આપો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આમે મારા ભત્રીજાઓ અને મારા ભાભી તમારી વાટ જોતા છે તો તમે પ્રેમથી સીધાવો. ઘણા છે ને આવી કથામાં એવી કથા કરતા હોય, લોક કથા કરતા હોય ને તો એવી કથા કરે કે સુદામા હાલતા થયા અને મનમાં વિચારે છે કે આ તો કેવો ભાઈબંધ, મને દીધું નહીં કાંઈ, પોતે આવા જરકસી જામા પહેરીને ફરે છે ને હોનાની થાળીઓમાં ખાય છે. એમય ન કીધું કે આ તમારા છોકરા વાટું આવ્યો, કઈક પીપર ચોકલેટ લેતા જાઓ, એમય ન કીધું, નામ નામ કહી દો. આ એક દ્રષ્ટિકોણ થયો. પણ ભાગવતજીમાં જે દ્રષ્ટિકોણ છે ને એ આખો વિરુદ્ધ દિશાનો છે. અને એમાં સુદામાજી એમ વિચારે છે કે પ્રભુની મારા ઉપર કેવડી મોટી કૃપા છે, એણે મને કઈ દીધું નહીં. કારણ કે જો એ દેત ને તો કઈ સામાન્ય વસ્તુ દેત તો એની જે સમૃદ્ધિ છે એ ઝાંખી પડત. કારણ શું કે બધા એની હાજરીમાં એણે મને જે હેતથી ગળે લગાડ્યો, એટલે જે જોવા વાળા હોય તો જોવે ને કે આ જ્યારે જાય ત્યારે કૃષ્ણ એને શું આપે છે, હાલો જરાક જોઈ તો ખરા. એટલે કોઈ પડે. અને જો મારા મિત્રને એ દેવાનું થાત તો કદાચ મને એની માયા લાગી જાત તો શું થાત, પછી મારો આજે
અનુષ્ઠાન છે એ છૂટી જાત, મારું તપ છૂટી જાત અને માયામાં મારું મન લાગી જાત. એટલે સુદામાજીએ જાતા જાતા એવું વિચાર્યું કે મારા મિત્રની, મારા પ્રભુની, મારા કૃષ્ણની કેવી કૃપા મારા ઉપર છે કે મને માયાનો અંશય નો સ્પર્શે ને, હું મારા ગાયત્રીના અનુષ્ઠાનમાંથી ચડી ન જાઉં, મારા જપ તપમાંથી, મારી સંધ્યામાંથી ચડી ન જાઉં ને, એટલે મારા કૃષ્ણે મને કાંઈ આપ્યું નહીં. નો આપ્યું ત્યાં સુધી વાત બરાબર હતી. આમ હાલતા થયા ને સુદામા એટલે પાછળથી કાનુડે રાઈડ પડે, એ સુદામા. તો કે હા ભાઈ, બોલ બોલ. તો કે કાલ તમે ધોતિયું પહેરીને આવ્યા હતા એ મારી પાસે છે, હા તમારું ધોતિયું પહેરી જાવ પાછું, મારું પાછું લાવો પિતાંબર. અને હસતા હસતા સુદામા પાછા આવ્યા કે મારા કાનાએ મને આનીએ માયા લાગવા ન દીધી, એમ કરી પોતાનું ધોતિયું જૂનું જે હતું એ પાછું ધારણ કરી અને એ જ લાકડીના ટેકે ધીમે 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 કરતા ખુલ્લા પગે એ સુદામાજી ફરી પોરબંદર તરફ હાલતા થયા. વિચારો, કૃષ્ણએ એ સુદામાને ઉઘાડા પગે શું કામ જવા દીધા? વૈશાખનો એવો બળબડતો બપોર હોય તો એટલો તો કમસે કમ એક મિત્રને પોતાના મિત્ર માટે વિચાર આવે કે ને હું છેલ્લે બાકી કાંઈ નહીં તો એક ચરણ પાદુકા તો દઉં, તો એના પગ તો ન પડે. પણ ભગવાને એટલા માટે સુદામાજીને ખુલ્લા પગે જવા દીધા. એ બ્રહ્માંડના અધિપતિ, બ્રહ્માંડના નાયક, 14 લોકના સ્વામી એવા કૃષ્ણે વિચાર્યું કે જો આવો પરમ તપસ્વી, આવો બ્રાહ્મણ, આવો તપોનિષ્ઠ, ત્રિકાળ સંધ્યા કરવા વાળો સત્યનિષ્ઠ બ્રાહ્મણ જો એના પાવન પગલા મારી દ્વારિકા નગરીની અંદર પડશે ને, તો મારી દ્વારિકા નગરીની અંદર કોઈ દી કાંઈ ખૂટશે નહીં, સદાય લક્ષ્મીની કૃપા રહેશે. અને એટલે ખુલ્લા પગે જવા દીધા છે. પોરબંદરમાં જેવા સુદામાજી પહોંચ્યા, જઈને જુએ છે ક્યાં મારી ઝૂંપડી? એક ઝૂંપડી હતી એ ગઈ. હવે તો ક્યાં હશે મારી પત્ની ને ક્યાં હશે મારા સંતાનો? જ્યાં મોઢું ફેરવી અને બીજી કોકને પૂછપરછ કરવા માટે આગળ હાલતા થાય. અને ત્યાં તો મહેલમાંથી ઉપરના 7મા માળેથી સુશીલાજી અને સંતાનો જે બધું જોતા હતા ને, બૂમ પાડીને સુદામાજીને ઊભા રાખ્યા, દોડી અને નીચે આવ્યા અને સુદામાજીને આવી અને સીધા બધા પગમાં પડી ગયા છે. અને આખી ઘટનાની વાત કરી કે તમે જેવા ગયા અને આટલો સમય થયો ને, ત્યાં તમારા મિત્ર દ્વારકાધીશ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણની આપણા ઉપર કૃપા થઈ અને આપણને આ બધું કૃષ્ણ કૃપાથી પ્રાપ્ત થયું છે. સુદામાજીના ચરિત્રમાંથી બીજું કંઈ શીખવાનું થાય કે નહીં? માત્ર એટલું શીખવાનું થાય કે દોસ્તીનું, મિત્રતાનું ચરમ શિખર એવી કૃષ્ણ સુદામાની મિત્રતા આજે વખણાય છે. એટલા માટે કે સુદામાએ કાંઈ માંગ્યું નહીં અને કૃષ્ણે ન માંગ્યું ને તોય પોતાની પાસે જેટલું હતું એ બધું અર્પણ કર્યું. કૃષ્ણ અને સુદામાની મિત્રતાને, એના પવિત્ર સંબંધને વંદન કરી, એ બ્રાહ્મણના બ્રાહ્મણત્વને વંદન કરી, એની અંદર જે ખુદારી હતી, સ્વમાન હતું, સ્વાભિમાન હતું, એને વંદન કરી 10મા સ્કંદનું પુષ્પ એ પણ આપણે ભગવાન ભાગવતજીના ચરણોમાં અર્પણ કરીએ અને 11મા સ્કંદ બાજુ આપણે પ્રયાણ કરીએ. બોલ દ્વારિકાધીશની જય. એ બધામાંથી ઘણા બધા કથાનો લાભ લઈએ છીએ, ઘણા બધા દેવ દર્શનનો લાભ લઈએ છીએ, ઘણા બધા ઓલું કીધું ને ભજનમાં, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, એમ આપણે બધા હવની રીતે હવની મોજમાં જ્યાં મજા આવે ત્યાં હરી છે ને ફરી છે. પણ આ ધાર્મિક, આધ્યાત્મિક અને એક પ્રકારે હવે એમ સમજો ને તો આપણું એક નાનકડું કુટુંબ જ છે આ. તો આ કૌટુંબિક કાર્યક્રમ જે થયો ને, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેટલાય છે તો એ પડદાની આગળ રહીને કામ કરતા હોય, તો એ દોડી દોડીને બધું કરતા હોય તો આપણને બધાને બધું દેખાય કે ઓહો આ તો કેટલું બધું કામ કરે છે. પણ એમાંથી ઘણો બધો ફાળો એવા લોકોને હોય છે કે જે પડદા પાછળ કાર્ય કરતા હોય. તમે જોવો ને તો આ હિરેનભાઈના ફોટા જાજા કે તમને જોવા ન મળે. શું કામ? તો કે એ પડદા પાછળના કલાકાર છે. તો એવી જ રીતે આ 6 દિવસથી, આમ તો 6 દિવસ નહીં 8 દિવસ કહેવાય આપણે, કારણ શું કે જ્યારથી આપણે નીકળ્યા ને યાત્રા માટે પ્રયાણ કર્યું તે દિવસથી લઈ 1 અઠવાડિયાથી આપણા બધાયના પેટમાં જે જઠરાગ્નિ જાગે ને, ટાઈમ થાય એટલે પેટ તો ભાડું માંગે, તો બધાયના પેટમાં જે જઠરાગ્નિ જાગે એ જઠરાગ્નિની અંદર આહુતિ આપણે આપી શકીએ ટાઈમ ટુ ટાઈમ. એવા સરસ મજાના ભોજનીય આપણને બનાવી અને જે રસોઈ વિભાગવાળા આપણા બહેનોએ આ સેવા અર્પણ કરી છે, એ બધા બહેનો પણ અત્યારે ઉપસ્થિત છે. પહેલા તો આપણે બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ.
ભગવાન કૃષ્ણ પરમાત્મા સદાય એમનું સર્વનું કલ્યાણ કરે એવા વ્યાસપીઠથી આશીર્વાદ આપું છું. હજી આજે અત્યારે વચમાં કથાના વચમાં આપણને ઊભા રાખવાનું એમનો હેતુ બીજો કાંઈ નથી, પણ એ એમ કહેવા માંગે છે કે આ 7 દિવસ દરમિયાન અમે તો કથા સાંભળી શક્યા કે ન સાંભળી શક્યા એ ઈશ્વરની મરજી. પણ જો એવું નથી કે જ્યારે સેતુ બંધ થતો હતો ત્યારે જે મોટા મોટા ડુંગરા લઈ આવીને મોટા મોટા વાંદરાઓ દરિયામાં નાખતા હતા, એનું જ યોગદાન મહત્વનું. ઓલી ખિસકોલી હતી ને, નાની ખિસકોલી જે દરિયાના પાણીમાં જાય, પોતાના શરીરને પાણીમાં પલાળે, પછી રેતીમાં આવીને આડોટે પોતાના પીછામાં રેતી ભરે અને 2 ગોળ પથ્થરોની વચ્ચે જઈને રેતી ખંખેરે જેથી પથ્થરો એકબીજા ઉપર ખસી ન જાય. તો એ ખિસકોલી હતી ને, ખિસકોલીનું ભલે નાનું એવું યોગદાન હતું. એના શરીરમાં તો કેટલી રેતી આવે ને કેટલી, એવડા મોટા સમુદ્રમાં એ ખિસકોલીનું યોગદાન તો કાંઈ ન કહેવાય. તોય ભગવાને પોતાના હાથમાં લઈને એને વાલ કર્યું હતું. તો આમનું યોગદાન અહીંયા આપણે જોઈને તો અહીંયા એની ઉપસ્થિતિ હોય જ નહીં, સતત એની રસોડે જ ઉપસ્થિતિ હોય, પણ કૃષ્ણ એના યોગદાનને 100% ધ્યાનમાં લેશે. અને એ બધા બહેનો જે લીલામાસી છે અને એમની સાથે જે રસોઈ વિભાગ વાળા બહેનો છે એ વ્યાસપીઠનું સન્માન કરવા માંગે છે, ભૂદેવનું સન્માન કરવા માંગે છે. તો બધા બહેનોને વિનંતી કરું કે તમે પધારો, મંચ ઉપર પધારો અને જે કંઈ તમારો ભાવ છે ભાગવત ભગવાન પ્રત્યેનો એ વ્યક્ત કરો. બોલો ભાગવત ભગવાન કી જય. એમના ભાવને આપણે બધાય તાલીઓથી વધાવશું હો. આ ભાવ કૃષ્ણ કનૈયા કી જય. ગણશો કે બપોરે હમણાં પાછું આપણે ટાઈમ થાય એટલે આપણે પાછા તરત ઉત્પાદ ચાલુ થાય ને આપણો, હાલો ભૂખ લાગી એટલે એમને એ એમનું જે કાર્ય છે ને એ કેવું છે ખબર છે, કર્મ પ્રધાન છે.
આપણે બધા નિરાયતમાં બેઠા છીએ, આપણે અત્યારે ભક્તિ પ્રધાન થઈને બેઠા છીએ કે આપણે બીજું કાંઈ નહીં, કરતાલ વગાડી તાલી પાડીને કથા શ્રવણ કરી, પણ એમની ભક્તિ છે ને એ કર્મ પ્રધાન છે. એ એનું કર્મ કરશે અને એ કર્મ દ્વારા ભગવાનની ભક્તિ કરશે. ભલે કથા નથી સાંભળી કા, પણ એનું કર્મ છે. અને કૃષ્ણને તો કર્મ જ જોઈ છે. એ તો કર્મ ઉપર જ તમે, કૃષ્ણ એટલે કર્મની વાત. તમે જેવું કરશો, જેવા શુદ્ધ હૃદયથી શુદ્ધ ભાવથી કરશો, ભગવાન એ ધ્યાનમાં લેવાનું. અને બહેનોનો ભાવ છે એ ખરેખર અમારા બધાયના હૃદયને સ્પર્શી ગયો છે. પરમાત્મા એ સર્વનું કલ્યાણ કરે. 11મા સ્કંદમાં પ્રવેશ. 11મો સ્કંદ છે એ ભગવાનનું મસ્તક ગણાય છે. ભગવાને હવે જોયું કે મારે અવતાર લઈ અને કરવાના હતા એ મોટા ભાગના કાર્ય પૂરા થઈ ગયા છે. પણ હવે છેવટે બન્યું કેવું કે યાદવો છે ને, જે એ યાદવો અભિમાનમાં છકી ગયા, ઉચ્છૃંખલ બની ગયા. અને ઈશ્વર એને કહે ને એની વિરુદ્ધના બધા ધર્મ વિરુદ્ધના કાર્યો કરવા લાગ્યા. કેવા કેવા? તો કે દારૂ પીવો, વ્યભિચાર કરવો, ક્રોધ કરવા, વિના કારણે પોતાની શક્તિનું પ્રદર્શન નબળા લોકો ઉપર કરવું. યાદવો બધા આવા બનવા લાગ્યા હવે ધીમે ધીમે. એટલે ભગવાને વિચાર કર્યો કે આ યાદવ કુળ જો આ જ રીતે અધોગતિ કરશે તો એનો નાશ તો કરવો જ પડશે. પણ ભગવાન વિચારે છે કે મારે નાશ નથી કરવો. જો હું નાશ કરું તો મેં મારા કુળનો દ્રોહ કર્યો ગણાય. તો ભગવાન એના માટે એક યોજના બનાવી, એક યજ્ઞનું આયોજન કર્યું છે. એમાં વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા વગેરે ઘણા બધા ઋષિ મુનિઓને બોલાવવામાં આવ્યા છે, આમંત્રણ આપવામાં આવ્યું છે. બધા પધાર્યા. યજ્ઞ કાર્ય સરસ મજાનું સંપન્ન થયું. અને યજ્ઞ કાર્ય સંપન્ન કરાવી અને બાજુમાં જ એક પિંડારક નામનું તીર્થ હતું, ત્યાં બધા ઋષિ મુનિઓ ગયા છે. અને આ બાજુ હવે જે યાદવોના જુવાનિયાઓ હતા ને એ બધાને કુબુદ્ધિ સૂજી. જે કૃષ્ણને જાંબુવતીનો દીકરો હતો સાંબ, એ સાંબને સ્ત્રી જેવા કપડા પહેરાવ્યા અને માથે ઘૂમટો કઢાવ્યો. અને આ બધા ઋષિઓ જ્યાં બેઠા હતા ને એ ઋષિઓની પાસે લઈ ગયા અને પૂછ્યું કે હે મહાત્માઓ, તમે તો બધા ત્રિકાળ જ્ઞાનીઓ છો, અમે તમને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ, કૃપા કરીને જવાબ આપો. ઋષિ મુનિએ કીધું કે બોલો. અને ત્યારે આ સાંભને આગળ કર્યો, સ્ત્રીના કપડા પહેરાવેલો સાંભ, અને કીધું કે આ જે છે ને આ સ્ત્રી ગર્ભવતી છે. તમે ખાલી કૃપા કરીને એટલું કહો કે આના પેટે દીકરો જન્મશે કે દીકરી જન્મશે, એટલું ખાલી કહો. અને આ કેવા ઋષિઓ? વિશ્વામિત્ર, જેનામાં ક્ષત્રિયનું લોહી હતું, દુર્વાસા, ક્રોધનો સાક્ષાત અવતાર, શિવનો અંશ, આવા ઋષિઓ. અને પાછા ત્રિકાળ જ્ઞાની, એની પાસે જઈને આવી હલકી મજાક જ્યારે કરી ને, બધાય ઋષિઓનો એક સામટો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો છે. બધાય ભેગા થઈને ત્યારે ને ત્યારે શ્રાપ આપ્યો કે જાઓ, તમે યાદવના વંશમાં કલંક તરીકે જન્મ્યા છો. અને તમે જે કહો છો ને દીકરો કે દીકરી, આના પેટે નહીં દીકરો આવે નહીં દીકરી આવે, આના પેટે આખા યાદવ વંશનું નિકંદન કાઢી નાખે ને એવા ભૂષણનો જન્મ થશે. જાઓ, શ્રાપ આપ્યો. અને હવે બીક લાગી બધાને, ભાગ્યા ત્યાંથી. અને જ્યાં ખરેખર ઓલા સ્ત્રીના કપડા સાંભળે પહેરાવ્યા તે કાઢ્યા ને ત્યાં પેટેથી એક મૂષળનો જન્મ થયો. બધાય દોડીને ગયા ઉગ્રસેનની પાસે, કારણ શું કે કૃષ્ણ પાસે જવાની તો હિંમત નહોતી. બાપા હાડકા ખોખરા કરી નાખે કે ઋષિઓની હળી કરવા જવાય, એટલે બી ગયા. કૃષ્ણની પાસે ન ગયા ને ઉગ્રસેન રાજા પાસે ગયા કે આવું અમારાથી ભૂલ થઈ ગઈ છે ને આવો શ્રાપ મળ્યો છે અને આખા યાદવ કુળનું નિકંદન નીકળશે એવો શ્રાપ છે, કરવું શું? અને આ મૂષળ નીકળ્યું છે આના પેટ પાસેથી. ઉગ્રસેને કીધું કે કૃષ્ણને કહેવાની તો ભૂલે ન કરતા, આનો એક ઉપાય મને હુજે છે એવું તમને કહું છું. આ મૂષળ છે ને એનો ભૂકો કરી નાખો, પાવડર કરી નાખો, જીને રજ કરી નાખો અને એને છે ને સમુદ્રમાં ફેંકી દો, એટલે એમાંથી કાંઈ બીજું કાંઈ થાય નહીં, ચિંતા ન રહી આપણને.
આ બધાએ ભૂકો કર્યો, મુસળને આખું તોડી ફોડી નાખ્યું, કટકા કર્યા, આવો ભૂકો કર્યો. એ ભૂકો કરીને નાખી દીધો સમુદ્રમાં. છેલ્લે એક લોઢાનો કટકો વધ્યો. એ લોઢાનો કટકો એમને એમ ફેંકી દીધો કે આવડા કટકાથી કાંઈ ન થાય એમ કરીને ફેંકી દીધો સમુદ્રમાં. એ જે ભૂકો હતો ને, સમુદ્ર પોતાની અંદર કઈ હંગરીને રાખે નહીં, સમુદ્રનો નિયમ છે. એટલે ભૂકો હતો એ ધીમે 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 તરતો કાંઠે આવ્યો ને એ ભૂકામાંથી, રજમાંથી એરકા નામનું ઘાસ ઉગી નીકળ્યું. અને ઘાસ એટલે કેવું તો કે તલવાર જેવી તીક્ષ્ણ જેની ધાર હોય ને એવું ઘાસ હોય. અને જે લોઢાનો કટકો છેલ્લે વળ્યો હતો ને એમને ફેંકી દીધો તો એને એક માછલી ગળી ગઈ. અને એ માછલી કોક માછીમારના હાથમાં આવી. એના પેટમાંથી જ્યારે ચીરું ત્યારે લોઢાનો કટકો નીકળ્યો. અને ઓલો જે પારધી હતો ને, જે શિકારી હતો, જેને ભગવાને નિમિત્ત બનાવ્યો હતો, ઈ પારધીએ, ઈ શિકારીએ પોતાનું તીર હતું, તીર ઉપર જે અણીવાળો ભાગ હોય ઈ આ જ લોઢાના ટુકડામાંથી બનાવ્યો. અને હવે શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, હવે બ્રહ્માજી, શંકર ભગવાન, બધા જ દેવતાઓ બધાએ ભેગા મળી અને હવે શ્રી કૃષ્ણ ભગવાનની પાસે ગયા છે અને કીધું કે ભગવાન, તમે અવતાર ધારણ કરી અને જેટલું કરવા ધાર્યું હતું એ બધુંય કામ તમે પૂરું કર્યું છે. તો હવે તમે પ્રેમથી તમારા ધામમાં પાછા પધારો એવી વિનંતી કરવા માટે અમે આવ્યા છે. અવતાર કાર્ય પ્રભુ તમારું પૂરું થયું. અને ભગવાને કીધું કે મને ખબર છે, પણ એક કાર્ય જે કરવાનું છે ને એ કાર્ય હજી હું કરી લઉં, પછી હું સ્વયં મારા ધામમાં આવવાનો જ છું. આ મર્યાદા વગરનું જે કુળ થઈ ગયું છે ને, યાદવ કુળ, આ યાદવ કુળનો નાશ પહેલા મારે કરવો પડશે. એ નાશ થઈ જાય ને પછી હું મારા પરમ ધામમાં આવી જઈશ. અને ભગવાને બધા યાદવને પ્રેરણા આપી કે આપણે બધા પ્રભાસ પાટણ જઈએ. બધા પ્રભાસ જવાની તૈયારી કરે ને ત્યાં ભગવાનના પરમ મિત્ર ઉદ્ધવજી, એને ખબર પડી ગઈ છે કે ભગવાન ધામમાં જવાની તૈયારી કરે છે. આવીને પગમાં પડી ગયા ઉદ્ધવજી, ભગવાન મને તમારી હારે લઈ જાઓ. અને ભગવાને કીધું કે એમ કોઈ કોઈની હારે આવીએ ન કે ઉદ્ધવજી, અને કોઈ કોઈની હારે જઈએ ન કે. તમારે હજી થોડા કાર્યો કરવાના છે. મારું નિજ ધામ જવાનું હવે નક્કી છે. હું જઈશ, હું જાઉં પછી થોડા દિવસો પછી મારી જે આખી દ્વારિકા નગરી છે ને, દરિયો એના ઉપર ફરી વળશે. આખી નગરી છે એ દ્વારિકા ડૂબી જશે દરિયામાં. અને ત્યાર પછી થોડાક સમય પછી કળિયુગ ચાલુ થશે. અને કળિયુગ ચાલુ થશે ને પછી થોડાક જ સમયમાં હું તમને મારા ધામમાં બોલાવી લઈશ. ત્યારે તમે મારી સાથે આવી જજો. કલિયુગનું વર્ણન કરે છે ઉદ્ધવજીની પાસે. 11મા સ્કંદની 11મો સ્કંદ છે ને માત્ર ને માત્ર ભગવાનના મુખેથી ઉદ્ધવજીને દેવાયેલા જ્ઞાનનો સ્કંદ છે. એટલી જ્ઞાનની વાતો ભરેલી પડી છે કે કદાચ એ જ્ઞાનની વાતો અત્યારે કરવા બેસીએ ને તો એમ કહેવાય ને કે બધું બધાને ઉપરથી જાય, એટલી ગૂઢ વાતો ભરેલી છે. કલિયુગનું વર્ણન છે. કલિયુગના વર્ણનની સાથે સાથે કલિયુગના જે સારા ગુણો છે એ પણ કહેવામાં આવ્યા. કેવા? આપણે અગાઉ જોઈ ગયા એવા કે બીજા યુગોમાં મોટા યજ્ઞો, મોટા તપ, મોટી પૂજા, મોટા અનુષ્ઠાનોથી જે કાર્ય થાય એને પ્રભુ રીજે. એ જ ભગવાનને રાજી કરવાનું કામ ખાલી કળિયુગમાં નામ જપ કરો ને, રામ 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 રામ, શિવ શિવ, કૃષ્ણ કૃષ્ણ, આ બધા મંત્રોના જપથી પણ એટલો જ ભગવાનને, માતાજીને બધા રાજી થઈ જાય છે. એ આ કળિયુગના સદગુણોનું પણ વર્ણન કર્યું છે. કળિયુગના દુર્ગુણોનું પણ ભગવાને ઉદ્ધવજી સામે વર્ણન કર્યું છે. અને સાથે ગુરુ પરંપરાનું વર્ણન કર્યું છે. અને એમાં દત્તાત્રેય ભગવાને જે પોતાના 24 ગુરુ કર્યા, એ 24 ગુરુ, એનું વર્ણન, કોની પાસેથી શું એમને જ્ઞાન મળ્યું એનું આખું વર્ણન શુકદેવજી પરીક્ષિત રાજાને કરે છે. હવે આ બાજુ બધા યાદવો પ્રભાસમાં ગયા. પ્રભાસમાં જઈ અને મદિરા પાન કર્યું છે, દારૂ પીધો છે. કારણ શું કે બુદ્ધિ બગડે ને એટલે બધી દુર્વૃત્તિઓ મનમાંથી શરીરમાં આવે. જેમ સંપત્તિ વધી એમ દુર્ગુણો વધ્યા, દુર્ગુણો વધ્યા એટલે ખરાબ વસ્તુઓ બધી સામેથી આવવા માંડી. તો મૈરઈ નામની એક દારૂ એટલે કે મદિરા, એનું સેવન બધા યાદવોએ કર્યું. અને બધા મદિરા પાન કરીને છાંકતા થયા, બધા ગાંડા થયા, પોતપોતાના મન ઉપરનો કાબુ બધા ગુમાવી બેઠા. અને અંદરો અંદર નાની એવી વાતમાંથી કજિયો ચાલુ થયો, અંદરો અંદર ઝઘડવા લાગ્યા.
એક યાદવ બીજા હારે ઝઘડે, ઈ જોઈને બીજા બે ત્રણ યાદવ એની હારે મળ્યા. બીજા બે ત્રણ યાદવ એમ કરતા કરતા અંદરો અંદર બે પક્ષ પડી ગયા અને યાદવો અંદરો અંદર પોતપોતાના અસ્ત્રો ને શસ્ત્રો લઈને એકબીજાને હારે લડવા લાગ્યા. અને ધીમે 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 આ લાશોના ઢગલા ખડકાવા લાગ્યા. યાદવ કોણ છે ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું. અસ્ત્રો ને શસ્ત્રો જ્યારે ખૂટી ગયા ત્યારે અહીંયા દરિયા કિનારે મૂષણની રજમાંથી જે એરકા ઘાસ ઉગ્યું હતું, એ ઘાસ લઈને બધા યાદવો એકબીજાને લડ્યા અને એ ઘાસથી જેટલા યાદવો હતા એ બધાય મોતને શરણ ગયા. 3 કે 4 યાદવો જ માત્ર બચ્યા, બાકી બધું આખું યાદવ કુળ, આખો યદુવંશ છે એ આવી રીતે અંદરો અંદર કપાઈ અને મૃત્યુ પામ્યા. અને હવે શેષ નારાયણના સ્વરૂપ એવા બલરામજીને ખબર પડી કે હવે કાનાએ તૈયારી કરી લીધી છે. તો બલરામજી વિચારે છે કે પેલા જન્મ મેં લીધો તો પેલા મારે ધામમાં જવું પડે. કારણ શું કે ભગવાન જ્યારે ધામમાં પધારે ત્યારે હું તો હાજર હોવો જોઉં ને, એમના શયન માટે, એમના આરામ માટે. એટલે બલભદ્રજીએ વિચાર કર્યો છે કે મારા દેહનો ત્યાગ કરવાનો અને વૈકુંઠમાં ધામમાં જવાનો સમય આવી ગયો છે. ભગવાને બલરામજીએ યોગનો આશ્રય કર્યો, પોતાના આત્માને પરમાત્મામાં લીન કર્યો અને ભગવાન બલરામજીએ પોતાના મનુષ્ય દેહનો ત્યાગ કરી અને વૈકુંઠમાં પોતાનું જે શેષ નારાયણનું સ્વરૂપ છે એ પુનઃ ધારણ કર્યું. ભગવાને પોતાના દેહનો ત્યાગ કર્યો. બોલીએ બલરામજી મહારાજની જય. ભગવાને જોયું કે દાઉ ભૈયા ધામમાં પધાર્યા, પોતાના કુળનો નાશ થઈ ગયો, જે ભગવાનને કરવું હતું એ પણ થઈ ગયું. અને હવે ભગવાન વિચારે છે કે હવે હું ધામમાં જાઉં ને તો કઈ વાંધો નથી. એક પીપળાનું ઝાડ છે, એ પીપળાના ઝાડ નીચે ભગવાન જઈ અને બેઠા છે. ઝાડને ટેકો આપ્યો અને પોતાનું જે કૃષ્ણ સ્વરૂપ હતું એ કૃષ્ણ સ્વરૂપને પરિવર્તિત કર્યું છે ભગવાને. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે ત્યાં વૃક્ષને અઢેલીને બેઠા છે. 4 હાથ છે, ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ભગવાને ધારણ કરેલા છે. અને નારાયણ સ્વરૂપે કૃષ્ણ ભગવાન જમણા પગની ઉપર ડાબો પગ ચડાવી અને ત્યાં સૂતા છે. દૂરથી કદાચ જોવામાં આવે ને તો એવું લાગે કે આ પગ નહીં પણ કોઈ હરણાનું મોઢું છે એવું લાગે. અને ત્યાં જ બરોબર પેલો પારધી આવ્યો કે જેણે ઓલા મુસળના લોખંડના ટુકડામાંથી તીર ઉપરનું ફણા બનાવ્યું અને પોતાના હાથમાંથી એ જ તીર એને કાઢ્યું, પોતાના ધનુષ્ય પર ચડાવ્યું, નિશાન લીધું છે અને ભગવાને મૌન ધારણ કર્યું, પોતાની આંખો બંધ કરી. સ્વર્ગના બધા જ દેવતાઓ પોતપોતાના દૈવી વિમાનો લઈ લઈ, પોતપોતાના વાહનો લઈ લઈ અને સ્થળની ઉપર બધા ભગવાનના નિજ ધામ ગમનના દર્શન કરવા માટે એકત્રિત થઈ ગયા છે. બ્રહ્માજી પણ 2 હાથ જોડીને ઊભા છે, ભગવાન ભોળાનાથ પણ 2 હાથ જોડીને ઊભા છે. ક્યારે પ્રભુ નિજ ધામમાં પધારે ને ક્યારે અમે પુષ્પોની વૃષ્ટિ કરીએ અને એમનું નિજ ધામમાં સ્વાગત કરીએ, ભગવાનને ક્યારે વધાવીએ. ચારે બાજુ પ્રકાશ 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 ફેલાઈ ગયો છે. ભગવાનના મુખ મંડળ ઉપર દિવ્ય સ્મિત રમી રહ્યું છે. અને એવા સમયે બરાબર પેલા પારધીએ સરસંધાન કર્યું અને જ્યાં તીર છોડે એ તીર છૂટી સીધું ભગવાનના ડાબા પગના અંગૂઠામાં આવી અને વાગ્યું છે. પગ વિંધાઈ ગયો ભગવાનનો, લોહીની ધારા વહેતી થઈ છે. પેલા પારધીને એવું થયું કે મૃગ નક્કી મૃત્યુ પામ્યો, હું મારો શિકાર લઈ આવું. અને જ્યાં જઈને જુએ છે ડગલો થઈને ભગવાનના પગમાં પડી ગયો કે પ્રભુ આવડો મોટો અપરાધ કેમ થઈ ગયો મારાથી, ભગવાન ક્ષમા કરો, મને તો આ કોઈ હરણ જેવું લાગ્યું એટલે મેં પ્રભુ તીર માર્યું, પણ મારાથી મોટું ભૂલ થઈ ગઈ, મારાથી મોટું પાપ થઈ ગયું, ભગવાન મારા ઉપર દયા કરો, કૃપા કરો, મને ક્ષમા કરો. અને ત્યારે ભગવાને કીધું છે એ પારધીને, એ જરાને કે જરા તું ચિંતા ન કર, તે જે કંઈ કર્યું છે ને એ મારી મરજીથી જ કર્યું છે, તું તો નિમિત્ત છો માત્ર. મારે જે કરવું હતું ને એ જ મેં તારી પાસે કરાવ્યું છે, એટલે તું તારી જાતને દોષ ન દે.
અને આ તીર એક નાનકડું તીર ખાલી પગમાં લાગે ને ભગવાન કઈ મૃત્યુ પામે હે, પણ ભગવાનને એક નિમિત્ત તો જોઈને કે આ નિમિત્ત તો આ જરાને એને નિમિત્ત બનાવ્યો, એક તીરને એને નિમિત્ત બનાવ્યો. નતર મહાભારતના યુદ્ધમાં સેંકડો તીર આવીને કૃષ્ણના શરીરમાં લાગતા હતા, પણ જાણે તણખ લાડતા હોય ભગવાન ખંખેરી નાખતા હતા. તો આ એક તીર ભગવાનના પગના અંગૂઠામાં લાગે ને કઈ ભગવાન ધામમાં થોડા વયા જાય, પણ ભગવાનને કઈક નિમિત્ત જોઈ. આ જરાના હાથમાંથી છૂટેલા તીરને ભગવાને નિમિત્ત બનાવ્યું પોતાના સ્વધામ ગમન માટે. ખૂબ રડ્યો છે અને ખૂબ ભયભીત થયો છે જરા એ પારધી. ત્યારે ભગવાને એને આશ્વાસન આપ્યું અને કીધું કે તું જ્યારે પણ જઈશ ને ત્યારે મારા પરમ ધામની જ પ્રાપ્તિ કરીશ. સારથી દારૂક શોધતા એ પીપળાના વૃક્ષ પાસે આવ્યા છે. ભગવાનની આ સ્થિતિ જોઈ દારૂક પણ ચોધાર આંસુએ રડ્યા છે. પ્રભુ તમે મને છોડીને જાશો? મને પણ તમારી સાથે લઈ જાઓ ભગવાન. અને ત્યારે ભગવાને કીધું કે દારૂ તમારે પણ એક કામ કરવાનું છે. હું હવે થોડા જ સમયમાં મારા ધામમાં જઈશ. તમારે અહીંથી સીધું દ્વારિકા જવાનું છે. મારા સ્વધામ ગમનના સમાચાર મારા માતા પિતાને અને દ્વારિકામાં જે કોઈ પણ છે મારી રાણીઓ મારા સંતાનો એ બધાને સમાચાર આપવાના છે. થોડા સમય પછી દરિયો છે ને આખી દ્વારિકાને ડૂબાડી દેશે, એટલે બધાને ત્યાંથી તમારે કાઢી અને બધાને અર્જુન પાસે મોકલી દેવાના છે, મારા માતા પિતા સહિત બધાને. સારથી દારૂક વંદન કરી અને ત્યાંથી નીકળ્યા અને ભગવાન હવે સાવ એકલા પડ્યા છે. આંખ બંધ કરી છે. આકાશમાં દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા માટે તૈયાર ઊભા છે. દેવતાઓ, વિદ્યાધરો, ગાંધર્વો, કિન્નરો, અપ્સરાઓ બધા જ ભગવાનના સુધામ ગમનને વધાવવા માટે તૈયાર અને તત્પર થયા છે. અને ભગવાન એને હવે નિજ ધામ ગમન કરવા માટે પોતાની આંખો બંધ કરી પોતાના લૌકિક શરીરનો ત્યાગ કર્યો અને ભગવાને પોતાના વૈકુંઠ ધામમાં ગમન કર્યું છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી. ભગવાન બ્રહ્માજીએ ભગવાનને નમન કર્યા છે. શંકર ભગવાને ભગવાન વિષ્ણુ પરમાત્માને નમન કર્યા છે. અપ્સરાઓએ નૃત્ય કર્યા છે. દેવોના દુંદુભે વાગવા લાગ્યા અને ભગવાન સ્વયં પોતાના નિજ ધામ વૈકુંઠ ધામમાં સ્થિત થયા છે. બોલીએ ભાગવત ભગવાન કૃષ્ણ કનૈયા હરે રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે દારૂકે ત્યાંથી જઈ દ્વારકા પહોંચી વસુદેવને, દેવકીજીને, રોહિણીને, રૂક્ષ્મણીજી સહિત બધી ભગવાનની પટરાણીઓને, અન્ય રાણીઓને, સંતાનોને બધાને સમાચાર આપ્યા કે પ્રભુએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. ભગવાનનો વિરહ જેનાથી સહન ન થઈ શકે એવા વસુદેવજી, દેવકીજી અને રોહિણીજીએ ત્યાં ને ત્યાં તત્કાળ જેવા સમાચાર મળ્યા ને કે ભગવાન જતા રહ્યા, એ સાથે જ એ ત્રણેય પોતાના દેહનો ત્યાં ને ત્યાં ત્યાગ કરી દીધો છે અને શ્રી કૃષ્ણ રૂપી અગ્નિમાં બળી અને રૂક્ષ્મણી ઇત્યાદિ બધી જ જે રાણીઓ હતી ને એ પણ શ્રી કૃષ્ણ રૂપી અગ્નિમાં બળી, યોગાગ્નિમાં બળી અને એ પણ સતી થઈ છે. અને બધી રાણીઓએ પણ ભગવાનની પાછળ પોતાનો માર્ગ લીધો છે. જે કોઈ થોડા ઘણા યાદવો વધ્યા હતા દારૂકે બધાને અર્જુનની પાસે પહોંચાડ્યા છે. અને થોડાક જ દિવસ પછી જેમ ભગવાને કીધું હતું એમ ભયંકર સમુદ્રમાં ભરતી આવી અને આખી દ્વારિકા નગરી એ સમુદ્રની અંદર સમાઈ ગઈ. પરીક્ષિત રાજાને શુકદેવજી કહે છે કે રાજન,
એ પછી વજ્રનાભ નામનો એક યાદવ હતો. એ યાદવને પોતાનું આખું રાજ્ય સોંપી અને તમારા દાદા એટલે કે યુધિષ્ઠિરજી અને પાંચેય ભાઈઓ એ પણ ભગવાનની વિરહમાં જીવી નહીં શકે એવું લાગતા પાંચેય ભાઈઓ અને દાદી દ્રૌપદી એ બધા પણ હિમાલયે પોતાના દેહનો ત્યાગ કરવા, હિમાલયે હાટ ગાળવા માટે આકાશ માર્ગે નીકળી ગયા અને એક પછી એક એ બધાએ પણ પોતાના દેહનો ત્યાગ કર્યો અને બધા પરમાત્મા તત્વને પામ્યા છે. અને આ કથાની સાથે 11મા સ્કંદનું પુષ્પ ભગવાન શ્રી ભાગવતજીના ચરણોમાં શ્રી સુખદેવજી મહારાજ પણ અર્પણ કરે અને આપણે બધા પણ અર્પણ કરી અને ભગવાનને વંદન કરીએ. બોલ દ્વારિકાધીશ. 12મો અને અંતિમ સ્કંદ ભગવાનનો ડાબો ઊંચો કરેલો હાથ, જેના દ્વારા ભગવાન આપણને બધાઈને પોતાના આશ્રયમાં આવવા માટે કહે છે. જેવી રીતે ડાબા હાથે ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કરી અને ભગવાને બધાઈને બોલાવ્યા હતા ને કે તમામ રજવાસીઓ બધા આવી જાઓ મારી શરણમાં, હું તમારો વાળ વાંકો નહીં થવા દઉં. એવી જ રીતે આ 12મા સ્કંદ સ્વરૂપી ભગવાનનો ઊંચો કરેલો ડાબો હાથ જે છે એના દ્વારા ભગવાન આપણને બધાઈને કહે છે કે તમે બધા પણ મારી શરણમાં આવી જાઓ. મારી શરણમાં આવે ને એનો માયા વાળ વાંકો કરી શકે નહીં એવો શ્રદ્ધા ભાવ રાખજો. મારા 12મા સ્કંદમાં શુકદેવજીએ જ્યારે આખી કથા પૂર્ણ કરી, ભગવાનના નિજ ધામ ગમનની કથા કરીને પછી હવે શુકદેવજીએ પણ આંખો બંધ કરી છે. શુકદેવજીને શાંત થયેલા જોયા અને રાજા પરીક્ષિત પોતાની જગ્યાએથી ઊભા થઈ બે હાથ જોડી શુકદેવજીની નજીક જઈ અને ભાવથી દંડવત પ્રણામ શુકદેવજીને કર્યા છે. પ્રાર્થના કરી કે ભગવાન તમે પધારી અને મારા ઉપર ખૂબ કૃપા કરી. મારા પાસે માત્ર 7 દિવસ હતા અને 7 દિવસમાં મારા આત્માનું કલ્યાણ કેવી રીતે થાય હું જાણતો નહોતો ને ત્યારે તમે આવી અને મારા ઉપર કૃપા કરી અને મારું જીવન તો સફળ થયું જ પણ મારું મોત પણ ભગવાન તમે સફળ કરી દીધું. મારો આખો જન્મનો સફળ થયો. હે શુકદેવજી, હે પ્રભુ, તમે મને સાક્ષાત ભગવાન શ્રી હરિનો સાક્ષાત્કાર કરાવ્યો છે. હવે મને મારા મૃત્યુનો જરાય ભય નથી. હવે કદાચ તક્ષક કલાક પછી આવતો હોય તો અત્યારે જ આવીને મને કરડે, મને જરાય ચિંતા નથી. અને આમે હે પ્રભુ, હવે મારું જીવન ટકાવવું મને ગમશે પણ નહીં. કારણ તો કે 7 દિવસ સુધી ભૂખ્યા ને તરસા રહ્યા હોવા છતાં તમે જે મને ભગવાનના ચરિત્રોનું, એમની ગાથાઓનું, એમની લીલાઓનું રસપાન કરાવ્યું છે એનાથી એટલી તૃપ્તિ મને થઈ છે કે મને ભૂખ તરસની ભાન જ રહી નથી. અને ભગવાન, હું તમને ત્યાં સુધી કહેવા માંગુ છું કે હવે તમે કથા પૂર્ણ કરી છે ને તો હવે કદાચ તક્ષક મને કરડવા ન આવે ને તોય હવે મારી પરિસ્થિતિ એ છે કે કથાનો મને વિયોગ થશે ને વિયોગમાં હું જીવી નહીં શકું. કથાનો વિયોગ થશે ને એ મારાથી સહન નહીં થાય. ભગવાન, કદાચ એમાં જ મારો જીવ નીકળી જશે. તમે ખૂબ કૃપા કરી છે. અને શુકદેવજીએ પોતાના બંને વરદ હસ્ત પરીક્ષિતજીના મસ્તક ઉપર પધરાવ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવા. અને પછી કીધું કે પરીક્ષિત, હે રાજા, હવે મારે જવું જોઈએ અહીંથી. કારણ તો કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી તક્ષક અહીંયા પગ મૂકવાની હિંમત નહીં કરે. અને જો શૃંગીના શ્રાપને સફળ કરવો હોય ને તો તક્ષકને અહીંયા આવવું પડે. અને હું અહીંથી જાઉં તો જ તક્ષક અહીંયા આવી શકશે. એટલે હવે હું જાઉં. બે હાથ જોડી મસ્તક નમાવી અને પરીક્ષિતજીએ વિદાય આપી છે શુકદેવજીને. શુકદેવજી ત્યાંથી નીકળ્યા, રજા લીધી અને આ બાજુ પરીક્ષિત રાજા હવે ગંગા નદીના કાંઠે દર્ભના આસન ઉપર ગંગાજીની સન્મુખ મુખ રાખી અને બેઠા છે. આંખો બંધ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણના અપ્રતિમ સ્વરૂપને, એમની લીલાઓને, એમના દેખાવને, એમના ગુણોને પોતાના હૃદયમાં ધારણ કર્યા. અને ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ જેમ ગોપીઓને અકળાવી ગયો હતો અને ગોપીઓ મરણને શરણ થઈ ગઈ હતી, એવો જ વિરહ
ભગવાન શ્રી કૃષ્ણની કથાનો એ પરીક્ષિતજીને થયો છે અને એ આ કથાનો વિરહ સહન ન થવાથી તત્ક્ષણ શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષરી મંત્રનો જપ કરતા કરતા પરીક્ષિતજીએ પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો અને પરીક્ષિતજીનો એ દિવ્ય આત્મા એ ભગવાન નારાયણના વૈકુંઠ પરમ ધામને પ્રાપ્ત થયો છે. બોલીએ પરીક્ષિતજી મહારાજ. પરીક્ષિતજીનો આત્મા ભગવાન શ્રી વિષ્ણુના સાથે પરમાત્માની સાથે એકાકાર થયો છે. આ બાજુ તક્ષક નાગ ત્યાં પહોંચવાની તૈયારીમાં. તક્ષક નાગ ત્યાં પહોંચે પહેલા એક બ્રાહ્મણના બાળકનો એને ભેટો થયો. તક્ષક એને પૂછ્યું કે ભાઈ તું ક્યાં જાસ? અને ત્યારે ઓલે કીધું કે આજે તક્ષક નાગ છે ને પરીક્ષિતજીને કરડશે, પણ મારી પાસે સંજીવની વિદ્યા છે. તક્ષક જેવો પરીક્ષિતજીને કરડે અને પરીક્ષિતે મૃત્યુ પામે ને, મારી સંજીવની વિદ્યાથી એને હું જીવતા કરીશ, એની પાસેથી હું લાખો સોનામરો લઈ લઈશ. તક્ષકે કીધું કે એવું થોડું હોય? તો કે હા, મારી પાસે છે વિદ્યા. તક્ષકે પ્રયોગ કરવાનું વિચાર્યું. પોતાના ઝેરને સામે મોટું લીલુંછમ ઝાડ હતું, ઝેર એના ઉપર નાખ્યું, તત્ક્ષણ બળીને ભસ્મ થઈ ગયું. એકો એક પાંદડા ખરી ગયા, સૂકું ઠૂઠું થઈ ગયું લીલા ઝાડમાંથી. અને કીધું કે તારી વિદ્યાનો પરચો બતાવો. ઓલા ભૂદેવે હાથમાં જળ લઈ અભિમંત્રિત કરી અને જ્યાં જળ છાંટ્યું ને પહેલા જેવું જ લીલુંછમ ઝાડ થઈ ગયું. અને તક્ષકે કીધું કે આ તો મારો શ્રાપ, જે મારે કાર્ય કરવાનું છે એને આ બ્રાહ્મણ વિફળ કરી નાખશે. અને કીધું કે તારે સોનામોહરો જોઈ છે ને? તો કે હા. તો કે જેટલી સોનામોહર જોઈ એટલી હું તને આપું. સોનામોહરો આપી બ્રાહ્મણનું બાળક ત્યાંથી વિદાય થયો. તક્ષક નાગ છે હવે પરીક્ષિતના શરીરને દંશ દેવા જાય છે. પરીક્ષિત જો છે નહીં, એ તો ભગવાનની સાથે એકાકાર થઈ ગયા, માત્ર એનું શરીર ત્યાં પડેલું છે. હવે નિશ્ચેતન શરીર, એનામાં હવે પ્રાણ નથી, એનામાં હવે જીવ નથી, આંખ બંધ છે, માત્ર ખોડિયું જ ત્યાં બેઠું છે. એવા એ ખોડિયાને જઈ તક્ષક નાગે દંશ દીધો. એક જ ક્ષણમાં આખો દેહ છે એ બળીને ભસ્મ થઈ ગયો અને પરીક્ષિતજી મોક્ષની પ્રાપ્તિ થઈ. પરીક્ષિતજીના મોક્ષજીને બધાય દેવતાઓએ ઋષિઓએ બધાએ વધાવ્યો છે. આકાશમાંથી પરીક્ષિતજીના એ દેહ ઉપર પુષ્પોની વૃષ્ટિ થઈ છે. બધાએ પરીક્ષિતજી મહારાજના પણ જય જયકાર કર્યા અને ભાગવત ભગવાનના પણ જય જયકાર કર્યા છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. 7 દિવસની કથા સાંભળી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મામાં લીન થઈ પરીક્ષિતજીનો મોક્ષ થયો. એ પછી એક નાનકડી કથા છે કે પરીક્ષિતજીના પુત્ર જે હતા જન્મેજય, એ જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો કે મારા પિતાને સર્પે મારી નાખ્યા, બધાય સર્પોને મારી નાખીશ. બ્રાહ્મણોને કીધું કે તમે સર્પોને આમંત્રણ આપતા હોય એવો મંત્ર બોલો. અને બ્રાહ્મણોએ મંત્ર બોલવાની શરૂઆત કરી. આખી પૃથ્વી ઉપર જેટલા સર્પો હતા ઉડી ઉડીને બધા આવવા લાગ્યા અને મોટો અગ્નિકુંડ બનાવેલો, બધા અંદર પડી પડીને મરવા લાગ્યા. અને ત્યારે દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ આવ્યા અને જન્મેજયને કીધું કે બેટા, મનુષ્યનું કોઈ પણનું જીવન છે ઈશ્વરને આધીન છે. બધાયનું મૃત્યુ કોઈક ને કોઈક રીતે તો લખેલું જ હોય છે, એટલે તું શોક ન કર. તારા પિતાજીનો ભગવાનના ચરણે વાસ થયો છે, આ યજ્ઞ બંધ કર. અને જન્મેજય યજ્ઞ બંધ કર્યો, સર્પો ઘુમાતા બંધ થયા. અને આ વર્ણનની સાથે 12મા સ્કંદનું પુષ્પ એ પણ આપણે બધા ભેગા મળી શ્રી ભાગવત ભગવાનના ચરણોમાં, શ્રી કૃષ્ણ કનૈયાના ચરણોમાં, શ્રી દ્વારકાધીશના ચરણોમાં, શ્રી રણછોડ રાયજીના ચરણોમાં, શ્રી ગિરિરાજ ધરણના ચરણોમાં અને શ્રીનાથજીના ચરણોમાં અર્પણ કરી અને આપણે 7 દિવસની ભાગવતી ગંગાને અહીંયા વિરામ આપીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. આ વર્ણનની સાથે સુતજી જે શૌનકાદી ઋષિઓને કથા કહી રહ્યા હતા એ કથા પણ પૂરી થઈ. પરીક્ષિતજીને જે કથા શુકદેવજી કહી રહ્યા હતા એ કથા પણ પૂરી થઈ. વ્યાસજીએ 18,000 શ્લોકોની આ જે પરમહંસોની સંહિતા આપણને અર્પણ કરી